ચોમાસામાં વરસાદ પડે ને એટલે બધાને કંઈક ગરમા ગરમ અને ચટપટું ખાવાનું ક્રેવિંગ થતું હોય છે. તો તેના માટે જ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ચટપટા ચણાના કોલીવડા. આ કોલીવડા એટલા મસ્ત ક્રિસ્પી અને ચટપટા બને છે ને કે ખાવાની ખૂબ જ મજા પડે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. જ્યારે પણ આ કોલીવડા બનાવવા હોય ત્યારે 6 કલાક પહેલાં અથવા તો આગલી રાતે કાબુલી સફેદ ચણાને પલાળીને રાખી દેવા. ચણા બરાબર રીતે પલળી જાય ત્યાર પછી તેમાંથી જે આ એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લઈ ચણાને પ્રેશર કુકરમાં લઈ લેશું. તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચણા ડૂબીને ઉપર થોડું રહે તેટલું પાણી ઉમેરીને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી કુકરમાં 2 વિસલ વગાડીને ચણાને બાફી લેશું. અહીંયા આપણે ચણાને વધારે નથી બાફવાના, આ થોડા સોફ્ટ થાય તેટલા જ બાફવાના છે. પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયા પછી કુકરનું ઢાંકણ ખોલીને ચણાને ચેક કરીએ. તો અહીંયા જોઈ શકાય છે કે ચણા મસ્ત સોફ્ટ થઈ ગયા છે, વધારે બફાણા નથી અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે તેમાં જે આ એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લેશું અને એક મોટો બાઉલ લઈ તેમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લેશું અને તેમાં બધા જ મસાલા ઉમેરીશું, જેમાં લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું મરી પાવડર, થોડો હળદર પાવડર અને અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ મસાલા પણ ઉમેરી શકો છો અને ખટાશ માટે લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. અને હવે આ બધા જ મસાલાને તેલ સાથે બરાબર રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે જે ચણા બાફીને સાઈડમાં રાખ્યા હતા તે ચણા ઉમેરીને ચણામાં બધા જ મસાલાને સરસથી કોટ કરી લેશું. અને ત્યાર પછી બધા જ મસાલા બરાબર રીતે ચણામાં કોટ થઈ જાય ને એટલે એને ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને ચણામાં બધા જ મસાલાનો ફ્લેવર મસ્ત રીતે એબ્ઝોર્બ થઈ જાય. 15 મિનિટ પછી એકાદ ચણાને ટેસ્ટ કરીને જોઈ લેવો તો તમને ખબર પડી જશે કે ચણામાં બધો જ મસાલો મસ્ત રીતે એબ્ઝોર્બ થઈ ગયો છે. ત્યાર પછી હવે તેમાં અડધો કપ ચણાનો લોટ અને 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું. અહીંયા તમે કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ પણ વાપરી શકો છો. ચોખાનો લોટ કે કોર્નફ્લોરનો ઉપયોગ કોલીવડાને મસ્ત ક્રિસ્પી બનાવવા માટે થાય છે. હવે લોટને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી લેશું. લોટને થોડો મિક્સ કરશું ને એટલે ખબર પડી જશે. જો લોટ ચણાને બરાબર રીતે કોટ ના થતો હોય તો જરૂર લાગે તો તમે વધારે થોડોક ચણાનો અને કોર્નફ્લોર એડ કરી શકો છો. પણ અહીંયા જોઈ શકાય છે કે ચણા ઉપર લોટ સરસથી કોટ થઈ ગયો છે અને હવે એક્સ્ટ્રા લોટની જરૂર નથી. તો હવે આ સમયે જ હાથમાં થોડું પાણી લઈને તેને ઉપરથી છટકારો મારશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને જે ઉપરનો કોરો લોટ છે તે ચણા ઉપર સરસથી કોટ થઈ જાય અને એક મસ્ત એવું કોટિંગ તૈયાર થઈ જાય. બરાબર રીતે લોટ મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને હવે લોટ સરસથી કોટ થઈ ગયો છે અને બીજી સાઈડે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેલને ચેક કરીએ તો તેમાં જે આ લોટ ઉમેર્યો છે તે ઉપર તરવા લાગ્યો છે, એનો મતલબ છે કે તેલ સરસથી આવી ગયું છે. તો હવે તેમાં આપણે જે ચણા તૈયાર કર્યા છે તેને આ રીતે એક છૂટા ઉમેરતા જશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચણા જ્યારે તેલમાં ઉમેરીએ ને ત્યારે તેલના છાંટા હાથમાં ના ઉડે. અને ચણાને તેલમાં એડ કરીએ ત્યારે જો તે હાથમાં વધારે ચોટતા હોય તેવું લાગે તો હાથને થોડા પાણીવાળા કરવા, જેથી ચણાને આપણે ઇઝીલી છૂટા પાડી શકીએ. ચણાને આપણે તેલમાં ઉમેરશું ને એટલે તે પહેલાં તો તળિયે બેસી જશે, કેમ કે ચણા વજનવાળા હોય છે એટલે તળિયે બેસી જાય. પણ જેમ જેમ તે તળાશે અને ક્રિસ્પી થશે તેમ તે ધીમે ધીમે તેલ ઉપર આવવા લાગશે. એટલે જ્યારે બધા જ ચણા તેલ ઉપર આવે ને ત્યારે જ સમજવાનું કે આપણા આ ક્રિસ્પી કોલીવડા તૈયાર થઈ ગયા છે. અને જ્યારે આપણે આ કોલીવડાને ફ્રાય કરતા હોઈએ ને ત્યારે એવું લાગે કે હવે કોલીવડા ફ્રાય થઈ જવાની તૈયારી ઉપર જ છે, એટલે કે હવે કોલીવડા ઉપર આવવાની તૈયારીમાં છે, ત્યારે જ તેમાં આખી લસણની કળી ઉમેરવી. અને જ્યારે લસણ ઉમેરીએ ને ત્યારે તેલથી થોડું દૂર રહેવું અથવા તો તેલ ઉપર થોડીવાર માટે કંઈક ઢાંકી દેવું, કેમ કે લસણની કળી આખી હશે ને એટલે તે ફૂટવાના ચાન્સ હોય છે. અને જો તે ફૂટશે ને તો તેલ બધી જ બાજુ ઉડશે, એટલે તેનું ખાસ ધ્યાન રાખવું.
અને હવે અહીંયા જોઈ શકાય છે કે ચણા ફ્રાય થવાના લીધે તે ઉપર આવવા લાગ્યા છે. એનો મતલબ છે કે આપણા ક્રિસ્પી કોલી વડા તૈયાર થવાની ઓલમોસ્ટ તૈયારી છે. આ રીતે બધા જ ચણા ઉપર આવી જાય અને તમને લાગે કે બધા જ ચણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને ઝારાની મદદથી તેલમાંથી કાઢી લેશું અને બધું જ તેલ નિતારી લઈ એક બાઉલમાં કાઢી લેશું. અને હવે આ જ રીતે બાકીના બધા જ ચણાને ફ્રાય કરી લેશું. અહીંયા ફ્રાય કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે આ કોલી વડાને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે. જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તેવું લાગે તો ગેસની ફટાફટ સ્લો ફ્લેમ જ કરી દેવી અને જ્યારે આપણે ચણાને તેલમાં ઉમેરીએ ત્યારે પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. કોલી વડા ફ્રાય થાય એટલે આ ગરમા ગરમ કોલી વડા ઉપર ચાટ મસાલો અથવા તો સંચળ પાવડર સ્પ્રિંકલ કરીને તેને બરાબર રીતે મિક્સ કરી લેવું. અને હવે અહીંયા આપણા તૈયાર છે એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ચટપટા કોલી વડા. તો આ ગરમા ગરમ કોલી વડા તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.